છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ જિલ્લાના શિક્ષકોએ ટેટ પરીક્ષા મુદ્દે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે। છોટાઉદેપુર તાલુકા શાળા નંબર 1 ખાતે મોટી સંખ્યામાં શિક્ષકો ધરણા પર બેઠા છે। શિક્ષકોનો આક્ષેપ છે કે વર્ષ 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકો માટે હવે ટેટ પરીક્ષા ફરજિયાત કરવાનો નિર્ણય અન્યાયી છે। વર્ષોથી શિક્ષણ સેવા આપતા શિક્ષકોને ફરીથી પરીક્ષા આપવાની ફરજ પાડવામાં આવી રહી હોવાના મુદ્દે શિક્ષકોમાં ભારે રોષ છે। આ મુદ્દે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સાંસદ અને જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી છે। શિક્ષકોએ બેનર પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી સરકાર સમક્ષ પોતાના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવા માંગ કરી છે। આજરોજ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રેરિત ધરણા પ્રોગ્રામ કરવામાં આવ્યો। આ ધરણા પ્રોગ્રામ ખાસ કરીને 2010 પૂર્વેના જે શિક્ષક મિત્રો છે તે તમામ ક્વોલિફાઈડ શિક્ષકો છે, તેમણે બીએડ પીટીસી તમામ કોર્સ કરીને નોકરી મેળવી છે। ત્યારે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જે પણ આદેશ કરવામાં આવ્યો છે કે 2010 પહેલાંના તમામ શિક્ષક મિત્રો ટેટ અને ટાટ એટલે ટેટ એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ જે છે એ ફરજિયાત પાસ કરવાનો એક વિષય આવ્યો છે। તે સંદર્ભમાં શિક્ષકોમાં ખૂબ રોષ છે અને આ રોષને પરિણામે અમે લોકો આ આંદોલન અને આ ધરણા ગોઠવ્યા છે।